મહાદેવ નર્મદાનો એક એક કંકર શંકર સમાન છે. આપણા મહાપુરુષો આપણા શાસ્ત્ર એમ કે છે. ત્યારે અહીંયા તો સ્વયંભૂ એવું શિવલિંગ કે કદાચ ભારત વર્ષમાં મારી આંખે નરી આંખે હું જોતો હોય તો પહેલો આવો આશ્રમ હશે કે જ્યાં આવું એક શિવલિંગ છે. એક અભિષેક કરો અને એટલું પુણ્ય પ્રાપ્ત થાય કે અનંત ઘણું, જેને કહેવાય છે ને કે મહાદેવની માથે આપણે ત્યાં બહુ લોકવાયકાઓ છે. એક લોટો જળનો અભિષેક કરો બાપુ, એટલે મહાદેવ એટલો ભીનો ભીનો લાગે અને ભીના હોય એ જ બીજાનું ભરીએ કે કેવો આ મહાદેવ છે. વિશેષ મારે કશું કહેવું નથી, પણ ચપટી બબૂત મેં હે ખજાના કુબેર કા, બખાન ક્યાં કરું ઇસ રાખો કી ઢેર કા. કારણ કે એ તો જેને 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 અનુભવ્યું છે એને ખબર છે. આપણા મહાપુરુષે ખૂબ વાણીમાં કીધું, વાતુમાં પણ કીધું, અને શાસ્ત્રોમાં તો અનેક ઘણી ચર્ચાઓ થઈ. અને એ મહાદેવ એટલે વિશ્વ જેના મય છે આખું, એવો આ મહાદેવ છે. કારણ કે આનાથી મોટો કોઈ બીજો દેવ હોય જ ન શકે. અને આખો ભીનો દેવ છે. હું કાયમી કેમ કહું છું કે જેની માથે એક ખાલી ગળતીનો આમ ધીરે ધીરે ધારા વહેતી હોય અને ભીનો રહે એ જ બીજાને ભીંજવી કે એવો મહાદેવ છે. બાપુ ખૂબ આનંદ આવ્યો. અને આ શિવલિંગ જોયા પછી એમ લાગ્યું કે ના, જે પરિક્રમા 111 કરવી પડે ત્યાં ખાલી એક જળના લોટાના અભિષેકથી એટલું પાવન વાતાવરણ, અને વળી એમાંય તાપીનો કાંઠો, અને આવું પાલ વિસ્તારમાં આવું સુંદર મજાનો આશ્રમ, અને એમાં ગૌશાળાની ગાયું માં ગવત્રીની સેવા થતી હોય, બીજું ગરીબોની સેવા થતી હોય, અને તાપીનો તટ છે એટલે એમાં તો બીજું કાંઈ વિચારવાનું ન હોય. તો હું પણ તમને બધાને દર્શકોને પણ વિનંતી કરું કે અવશ્ય એકવાર આપનો અમૂલક સમય કાઢી અને આ પાવન ધરા ઉપર દર્શન કરવા પધારજો. હર હર મહાદેવ. મહાદેવ